नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौव साहुणं ऐसो पंचनमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेसे पद्मं भवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। નરેશભાઈ આટલું બેહે સારું કહેવાય. આટલા બધા કલાક બેસવું એટલે ભારે પડે, અઘરું પડે, નથી પડતું. આવું તમે બોલો ને કે ના અઘરું ના પડે એટલે અંદર સહેલું થઈ જાય. અને આપણે કહીએ ને કે હા બેસાય કેવું નથી, આ 10 કલાક બેસવાનું કેમનું બેસાય, એટલે સહેલું હોય એ અઘરું થઈ જાય. એટલે આપણે બધું સહેલું કરી નાખ્યું. દાદાએ બધું સહેલું કરી નાખ્યું. તમે અઘરું કહો તો તકલીફ પડે. ભાઈ બેસે છે ને આખો દિવસ 57 વર્ષ થયા, 57 ચાલે છે. રાતે પૂરું થાય 5:30 ત્યાં સુધી બેસે. આપણે શું વિચાર આવે, આ કલાક 1.5 કલાક જોઈ ઉભા થઈએ, આટો મારી આવીએ, કે આ બધો મનનો સ્વભાવ. એટલે આવું મનને ભાઈ તમે સાંભળો ને એટલે મન અંદર ઢીલું પડી જાય. આપણે તો માનવા છે દાદા, આપણું મન કેવું હોય, સ્ટ્રોંગ હોય. દાદા કે ઉપર એ બોમ્બ પડે તો અમે હાલીએ નહીં. બહુ સ્ટ્રોંગ બની પહાડવાન. આ સંજોગ સારો આવ્યો, બધું સ્ટ્રોંગ થઈ ગયું. થઈ જાય ને આ થોડું ઉપર બેહો, થોડું નીચે બેહો, એમ કહેતા નીચે બેસવાની પ્રેક્ટિસ થઈ જાય. તમને નવાઈ લાગે, દાદા ભવનના વખતમાં માર 2, 3, 4 ખુરશીઓ હોય ને કોઈ બેસાય નહીં એની પર. આજે બધું ઊંધું થઈ ગયું. દાદા ભગવાનની આજુમાં સત્સંગ ચાલે ને, ખુરશી ના હોય. અને ખુરશી તો ખાલી પડી ગઈ હોય તો બધા આજુબાજુ આવીને બેસી ગયા. દાદા પોતે 80 વર્ષની ઉંમરે બેસતા હતા. ખુરશી પર ક્યાં બેસતા હતા? ગાદી પર બેસતા હતા. એટલે આપણે આ જેવું બોલીએ ને કે મને નહીં ફાવે, મને નહીં ફાવે, મને નહીં ફાવે, એટલે અંદર એવા લેપાયમાન ભાવ ફરી વળે. આપણા અંતસ્કરણમાં એવા લેપાયમાન ભાવ ફરી વળે. તો પછી એ થાય ના માથી નહીં થાય, માથી નહીં થાય, મારાથી નહીં થાય. વિચાર આવે ને એને ગાંઠીએ નહીં ને એટલે આપણી શક્તિ વધી ગઈ. અત્યારે મોટો પ્રોબ્લેમ જ આ છે ને, મન કોઈના સ્ટ્રોંગ રહ્યા નથી. મન બધાના નબળા થઈ ગયા છે, શક્તિ નથી. એટલે કઈ પણ કામ કરો તો એ કે ના માથી નહીં, ચાલવાનું તો માથી નહીં ચલાય. કઈ પણ કરવાનું હોય તો મન પેલા આવું જ બતાવે, નહીં થાય, નહીં થાય, નહીં થાય.
અને આપણે માણસો કેવા હોવા જોઈએ કે ગમે એવું કામ હોય ને કામને ખાઈ જાય. માથી નહીં થાય તો ભૂલાય. તમારે કોઈ પણ સંજોગોમાં પોઝિટિવ જ રહેવાનું છે. થવું કે ના થવું તો વ્યવસ્થિત આપવા છે. આપણે પહેલેથી નેગેટિવ થઈ ગયું તો શું થાય? એટલે આપણે પ્રોબ્લેમ આપણે નેગેટિવ થઈ જઈએ એનો છે. એટલે આવું નક્કી રાખવું ગમે તે થાય. હજી થયું નથી ને કે આપણે પોઝિટિવ રાખવું. નીચે બેસવાનું હોય તો પગ દુખે આપણે કેવું કઈ વાય તમે નીચે જ જાઓ કે પગ લાંબો કર્યો તો કે આ પ્રેક્ટિસ કરશો ને તો કે બેસાશે. પણ મન જ કે ના આટલી ખુરશીઓ છે, ખુરશી પર કહો ને શાંતિ એટલે મન પછી ઢીલું પડી જાય. એટલે આપણે મનને સ્ટ્રોંગ કરવું. ચાલો શું વાતો કરવી છે અત્યારે? આજે કરવું છે ને પ્રતિક્રમણ? પેલા ભાઈ જતા રે કમલેશભાઈ. આવવાનું તો આજે કયો સબ્જેક્ટ લેવો છે? કાલે તો આપણે કહું દીધું મનથી અને વ્યવહારથી, અરે વાણી અને વ્યવહાર. તો આ મોટામાં મોટું વાણીનું છે. બધા પ્રોબ્લેમ વાણીથી થાય છે. સમજાય? બધા પ્રોબ્લેમ વાણીથી થાય છે. દ્રૌપદી ખાલી 2 શબ્દ બોલી કે આંધ્રા, એમાં તો આખું મહાભારત ઉભું થઈ ગયું. 2 શબ્દોને લઈને મહાભારત ઉભું થયું. એ દુર્યોધનને કીધું અને દુર્યોધનનો જે અહંકાર દુભાયો, પાણી નતું ને કપડા ઊંચા કર્યા અને પાણી હતું ત્યાં ચાલવા માંડ્યો. તેનો અહંકાર જે દબાયો એમાં આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયું. 2 શબ્દોને લઈને. તો દાદા કે એવું આ પોઝિટિવ શબ્દો બોલે તો કે આ યુદ્ધ થતું હોય તો અટકી જાય. શબ્દોમાં શક્તિ ખરી કે નહીં? જબરજસ્ત શક્તિ. ભલે શબ્દ એ પૂતગલ છે. આ મોમાંથી શબ્દ નીકળે ને પૂતગલ કહેવાય કે હવા ઓરસે નીકળે. તો ભલે શબ્દ એ પૂતગલ છે પણ એનામાં શક્તિ ખરી. એટલે આપણે વાણી ઉપર જબરજસ્ત ઉપયોગ હોવો જોઈએ. પાછા અમુક બાદમાં શું કે વાણી તો આપણે જે લઈને આવ્યા છે, રેકોર્ડ લઈને આવ્યા છે, બદલાય નહીં ને? બદલાય? વાણી બદલાય ના? બદલાય. દીપક શું કહે? વાણી બદલાય? મોટે બોલો. ના બદલાય. વાણી ના બદલાય. કમલેશભાઈ પૂછી લેજો, બરાબર જવાબ આપશો. હા, બદલાય. તો કે આ દાદાએ કહ્યું વાત સાચી કે વાણી એ ટેપ રેકોર્ડ છે. વાણી બદલાય નહીં જે કહ્યું ને એ સ્થૂળ વાણી માટે, જે મોંમાંથી વાણી બહાર પડે એના માટે. પણ આપણે મહાત્માઓ છીએ, આપણે જાગૃત છીએ, એટલે વાણીનો સ્વભાવ કેવો છે? વાણી
પાછલા જન્મની ટેપ રેકર્ડ ખરી, પણ ટેપ રેકર્ડ એટલે કે કોડ સ્વરૂપે એ બધા કોડ પડેલા હોય. કોઈને વાણી પેલી કડક વાણી હોય તો કડક વાણીના કોડ પડેલા હોય, કોઈની વાણી મીઠી હોય તો મીઠી વાણીના કોડ પડેલા હોય. તો કે કોડ પડેલા છે અંદર, પછી બહાર એને દ્રવ્ય, ક્ષેત્ર, ટાઈમિંગ બધું ભેગું થાય એટલે કોડમાંથી ભાઈ ટર્ન થાય શોર્ટ હેન્ડમાં. એટલે શોર્ટ હેન્ડમાં ફેરવાય ને પછી જે વાણી હોય એ અંદર અંતસ્કરણમાં સૂક્ષ્મમાં પેલા વાગે, સૂક્ષ્મમાં બોલાય, ફૂટે. હવે આપણે જાગૃત થઈએ તો અંદર સૂક્ષ્મમાં ફૂટે ને ત્યાં જ આપણે વાંચી લઈએ. એટલે બહાર આવે એ પહેલા એના પ્રતિક્રમણ થઈ જાય, અને એના પ્રતિક્રમણ થાય એટલે વાણીનો જે ફોર્સ હોય આખો તૂટી જાય. જેવા પંખો ચાલે ને સ્વિચ બંધ કરે, પંખો ચાલતો દેખાય, પંખો ફરતો જ દેખાય, પવને પાવર મળતો બંધ થઈ ગયો એટલે 2-3-4 મિનિટમાં પંખો ઉભો રહી જાય કે ના ઉભો રહી જાય. એવું આ વાણી બદલાય ને એવું કહે છે, પણ શું હોય કે આપણો અંદર અભિપ્રાય બદલાઈ ગયો, આપણા તો તેને પાવર ના મળે, એનો ફોર્સ આખો તૂટી જાય. ખ્યાલ આવે? કોઈ તમને કઈક બોલે ને તો તમને બહુ અસર થાય, અને બીજો તમને એવું જ ગાંઠા પાઈને બોલે ને તો તમને અંદર કશું ના થાય. મારા જેવો હરી કરવા આવે, તને આટલું બધું કેવું, તને અસર થતી નથી, ના કહેતો કે બોલે પણ અંદર દિલમાં કશું હોતું નથી. સમજાય? તો કે આ વાણી વાગે છે તો ના, એનો અંદર જે ઇન્ટેન્શન છે એ વાગે, ઇન્ટેન્શન આખો બદલાઈ જાય. એટલે વાણી સૂક્ષ્મમાં અંદર ફૂટે, બહાર સ્થૂળમાં આવે એ પેલા તે ચેતી જાય અને એનો પ્રતિબિંબ એને જોઈ નાખે. તમારે નથી કોણ આવું, તમે ચિંતા ના કરો. આ તો જ્ઞાનીની કેવી જાગૃતિ એની વાત છે. હજી આપણે તો બહુ વાર છે, પણ આપણે એટલે બહાર ફૂટ્યા પછી પણ તરત ખબર પડે ને ધોઈ નાખીએ એટલું થાય કે ના થાય? આપણે એ કરી લેવાનું. દાદા તો સત્સંગમાં કોઈ આમ જૈન આચાર્ય હોય તેનો રોગ કાઢવા માટે કડક વાણી નીકળે ખરી, વાણી એકદમ કડક નીકળે, પણ તોય પેલા ભાઈ શું કે દાદા તો મને કહો, તમારી વાણી કડક છે પણ મીઠી લાગે. ખ્યાલ કે વાણી કડક છે પણ મીઠી લાગે, કે આ કેવી રોગ કાઢનારી વાણી. એટલે સામાનો રોગ કાઢવા માટે કડક વાણી નીકળે ખરી, પણ છતાંય પેલી આખી બધી જાગૃતિ હોય કે પોતે વાણી બોલનારા ના થઈ જાય, વાણીના માલિક ના થાય, એ બધો ભાગ હોય. આપણે જે કોઈને જયારે પકડાયો ને રે ભાઈ કહીને કહેતો મેં તો પકડાયો, બહુ જ્ઞાનનો પૂજા કરતો હતો, લાઈન પર લાઈન બધાની વચ્ચે જ ચોપડાવી દીધું. એટલે પછી આ વાણી ટેપ કરશે રહી ગયું, પોતે બોલનારો થઈ જાય. કે આ વાણીમાં મોટા મોટી ભૂલ આ જ છે કે પોતે બોલનારો થઈ જાય, અને એને એવું લાગે હું કેવું સરસ બોલ્યો, આ હું હતો ને મને બોલાવતા બેની વચ્ચે સમાધાન કરી આવે, બાકી બીજા કોઈનું કામ નહીં.
સમજાય? એટલે શું થાય કે એને પોતે એ વાણી ટેપ આગળ બોલે ખરો, માને શું કે હું સારું બોલું. આ સમાધાન કરાવવું હોય તો મને લઈ જાય તો ગમે તેમ કે સમાધાન કરાવી આપું, બધું રાગે પાડી આપું. એટલે આ બોલનારો થઈ જાય. એટલે બોલનારો થાય ને એટલે વાણી મીઠી હોય ને તો એ પોઈઝન કહેવાય. કારણ કે એમાં અહંકારનું પોઈઝન ઉમેરે. સમજે? અહંકારનું પોઈઝન ઉમેરી. આજે વાણીનું કરીએ ત્યારે નહીં ચાલે. હા બોલો. એટલે આ એટલે ભાઈ જાગૃતિ હોય નહીં ને એટલે સારી વાણી નીકળે તો એ માલિક થઈ જાય, અને કોઈને જ્યાં ફાયરિંગ આપ્યું તો એ માલિક થઈ જાય. એનો અહંકાર પોસાય કે જો કેવો મને ખકડાયો, કોઈ એને કહી શકતું નથી, મેં કહી સમજે. અને સારું બોલાય તો એને મીઠાશ રાખે કે જો મેં 2 જણના નવા આવ્યા હતા ને એને દાદાની વાત ફિટ કરી દીધી. એટલે ભાઈ એની કુંગેજી એને ફિટ થઈ. જો તો ફિટ કરનાર હોય તો બીજા કેટલા જે કરી આવો ને જાણે સાંભળશે નહીં, કાઢી મૂકે. જો આપણે સમજાવનારા હઈએ કે તમારા કહેવાથી કોઈ સત્સંગમાં આવતો હોય તો 2 જણ કેમ આવ્યા, 50 જણ કેમ નથી આવતા, તો એ ના દેખાય. તો 2 જણ આવ્યા એનો ગર્વ રસ રાખે. પાછો ક્યાં સુધી 10 વર્ષ પછી કે પેલા ભાઈને તો હું લાવ્યો પેલા તમે 2 જણને લઈ આવ્યા અને પછી સત્સંગમાં બહુ આગળ વધી ગયા તો તમારો અંતર શું ઉભો થાય? તમે એને લાભ તો હું કે એને લાવ્યું તો કોણ કે એને મેં વાત કરી, મેં સમજેલું ત્યાં તો આવ્યો. એટલે આ જે ભાગ છે ને ચાખવાનો ભાગ બહુ પડેલો છે. ગર્વ રસ ચાખવાનો ભાગ, અને એમાં આ વાણીમાં સૌથી વધારે. એટલે આપણે આ કોઈને દાદાની વાતે કરીએ ને અને એને વાત ફિટ થઈ જાય તો આપણે કેટલો આનંદ થાય છે. તો દાદાની વાત ફિટ થઈ એનો આનંદ છે કે મારી વાત સાંભળી એનો આનંદ છે? સમજાય? ડિફરન્શિએટ તો કરવું પડે ને. હવે દાદા ભગવાન તો પછી કેવા પાકા દાદા શું કે તમે બહાર જઈને કે આ દાદાની વાત કરશો ને કે દાદાની વાણી જેવી છે કે તમે બેઠી બોલશો ને તો લોકો ખુશ થઈ જશે, ફૂલાવેલ થઈ જાય. પણ તારું શું? લોકો ખુશ થઈ જશે, લોકો ફૂલાવેલ છે, તો તારું શું? તું તો ત્યાંનો ત્યાં જ રહેવાનું. આવી રીતે હોય. એટલે આપ ક્યાં જ્યાં ને ત્યાં આપણે ચાખવાની ટેવ પડી ગઈ. સારું ગાયું હોય તો એ થાય મેં સારું ગાયું. અરે સારો પ્રશ્ન પૂછ્યો હોય ને તો એ થાય કે મેં કેટલો સરસ પ્રશ્ન કર્યો. તો આ અનુભવની વાત કરી, સારો અનુભવની વાત સાહિત્ય કરી હોય ને તો એ થાય કે જો મારો અનુભવ બધા કરતા સારો હતો.
જ્યાં ને ત્યાં ડગલે ને પગલે ચાખવાની ટેવ પડી ગઈ હોય અને એને લઈને કે સાચું સુખ ખુલ્લું થતું નથી. આમ તો જે આત્માનું સુખ જે ખુલ્લું થતું નથી એનું મોટું કારણ વિષય અભ્રમ છે. અને એ પછી આ બધી ચાખવાની લાલચો બધી, જ્યાં ત્યાં ચાખવાની લાલચ. રસોઈ હારી બનાવી તોય રોગ પાડે, પાછું એને લાગે કે ના આ તો મારું છે, મારા જેવું કોઈ બનાવી શકે નહીં. એટલે કેવું છે કે આ નાની નાની વસ્તુમાં જેની કોઈ કિંમત જ નથી ત્યાં આપણે માલિક થઈ બેસીએ એટલે શું થાય? હમણાં તમારું મકાન હોય, 2000 ફૂટનો પ્લોટ હોય, તમે મોટો પ્લોટ લીધો 5 અને એમાં મકાન બાંધો એટલે શું થાય? 2000 ફૂટના માલિક હતા પેલા, 5000 ફૂટના માલિક થાવ ના થાવ? કમલેશભાઈ થઈ ના થઈ? અરે વાસ્તુ કરીએ, બધાને ફરી ફરીને દેખાડીએ, પાછો પેલો રૂમમાં જોવા કે ઉપર જઈને જોઈ આવો કે બાલ્કની પણ સાંજે બાલ્કનીમાં જઈ આવજો, તમારા બધે પગલા કરી આવજો. બોલે તો હું પૂછ્યું કે બધે પગલા કરી આવજો. મારે તો પૂછવું પડે પગલા કરવા મોજા કરી નાખું. મને થાય પેલો કંકુ ચંદન લઈને પાડી લે તો સારું, કોઈ પાડતું નથી. એટલે સમજવા માટે કે અંદર આ 5000 ફૂટનો પ્લોટ લીધો, એમાં મકાન બનાવ્યો, એનો માલિક થઈ બેસે. હવે આપણે શુદ્ધાત્મા થયેલા, આપણે માલિક રહ્યા કે ટ્રસ્ટી રહ્યા? સમજાય? હવે આપણે ટ્રસ્ટી રહ્યા, ફાઇલ નંબર 1 ના ટ્રસ્ટી થયા. અને જો માલિક થવા જઈએ તો 5000 ફૂટના માલિક થવા જઈએ તો આપણે તો આ શુદ્ધાત્મા આખા બ્રહ્માંડના માલિક કહેવાય. તો બ્રહ્માંડનું માલિક એ પણ જતું રહે ને 5000 ફૂટના માલિક થઈ જઈએ. પંખાનો અવાજ છે ને મારો વાત નથી આવતો. અને એ તો હિન્દુ પાસે એક પણ કહેવાય. હા, બહુ મોટી વાત કરી કે કેટલું ટકશે એ કહેવાય નહીં. એ પણ કેટલું ટકશે કહેવાય નહીં. આ 5000 ફૂટનો માલિક થયો પ્લોટનો, કેટલું ટકે? જીવતો હોય ત્યાં સુધી તો 50 વર્ષો થઈ ગયા, રહ્યા કેટલા? અડધા તો વાપરી નાખ્યા. 50 રહ્યા, 50 માંથી કેટલું જીવશે એ કોને ખબર છે? પણ આ ટેમ્પરરી નો માલિક થવા જાય એમાં પરમાનન્ટ નું જે ઐશ્વર્ય પણ છે આખું ગુમાવી દીધું. એ મારા ફ્રેન્ડની વાત કરી ને, હજી ઓલું જે કીધું 10 વર્ષનું નુકસાન કરી, હજી એને 2 વર્ષ પહેલા જ પીડી દીધો. હા, બરાબર છે. એટલે તમને ખબર નથી એ પોતે શું દાદા ભગવાન બહુ વર્ષો પહેલા બોમ્બેમાં હતા ને, એક સેન્ટરનું મકાન બનાવતા, બરાબર 50-60 વર્ષ પહેલાની વાત છે. તો પાછા સત્સંગમાં આવ્યો છું, દાદા પૂછ્યું કેવા ઓછું દેખાવ છો સત્સંગમાં? દાદા એ કે આ મકાન બનાવવું છે. દાદા કે આ જ્ઞાની આવ્યા છે ત્યારે મકાન બનાવવા જાય. સમજાય? આ જ્ઞાની પુરુષ આવ્યા છે ત્યારે કે મકાન બનાવવા જાય છે. અનંત અવતારથી મકાન તો બનાવ્યા કર્યા છે. અને આ મકાન તો શું કે કાં તો તું રહીશ કાં તો હું રહીશ, બે માંથી એક જણે જવાનું કે નહીં જવાનું?
માથે દેવું થઈ જાય તો બીજું મકાન લેવાનું મન થાય તો આજ વેચી મારે ના વેચી મારે તો મકાન જાય કે ના જાય? અને મકાન જઈને આપણે ઉપર ગયા તો એટલે મકાન જો કાં તો તું રહેવાનું કાં તો હું રહેવાનું કે હું આટલી માથા ઉતરે છે. દાદાની વાત છે કે આ તને જ્ઞાની ભેગા થયા છતાંય તું આની પાછળ તારો ટાઈમ બગાડે છે. આજે જાગૃતિ હોવી જોઈએ ને કે આ અનંત અવતારથી મને જે ભેગું થતું નતું આ ભેગું થયું તો મારે પાછળ પડીને કામ કાઢી એવું છે. એની જગ્યાએ પાછો મકાન બનાવવામાં જાય તો શું થાય? આ તો મકાનની વાત કરી પણ આપણે આ વ્યવહારમાં કેટલા ખૂપેલા કહીએ શું કે મારી ફાઇલ છે પછી કહીએ ફાઇલનો નિકાલ કરવો પડે. તો ફાઇલનો નિકાલ કરો છો વાત તો બહુ વાત છે ફાઇલનો નિકાલ કરવાનો. એને મારી કીધે ના પડાય દાદા ભગવાનની આજ્ઞા છે કે માથી ના તો પડાય નહીં. પણ તમને કેટલી ફાઇલ બોજારૂપ લાગે છે? જલ્દી બોલો ને બાપા. એકે નહીં રે. આમ તો ફાઇલ એટલે બોજો કહેવાય. ફાઇલ એટલે પાછલા કર્મોનો જે હિસાબ બાકી છે એટલે ફાઇલ સ્વરૂપે આવી ને. પતિ છે, પત્ની છે, છોકરાઓ છે, મા બાપ છે, ભાઈ બહેન છે, સગાવાલા છે, મિત્રો છે, બધાની સાથે કઈ ટુકડાનો બધો હિસાબ બાકી રહેલા છે માટે ભેગા થાય છે. એટલે આ જેમ બેંકમાંથી આમ લોન લીધી હોય તો દેવું હોય તો માથે બોજો ખરો કે નહીં? એવું આ બધો બોજો કહેવાય. તો બોજો આપણને લાગે છે ખરો? એટલે પહેલે જે પૂછતા કોઈ જાગ્રત કોને કહેવાય? તો કે જેને બોજો લાગે એને જાગ્રત કહેવાય. તમારી ભૂખ લાગી હોય ને સરસ ખાવાનું આવ્યું હોય કેમ વિચાર બોજો લાગે ખાવાનું? આ સરસ આપણે નથી. આ સરસ દૂધપાક બનાવ્યો હોય, દૂધપાક સારો બનાવ્યો હોય અને સરસ હોય તો માલપુડા ના હોય નહીં. દૂધપાક તો હશે નહીં. આ દૂધપાક બનાવ્યો હોય, આ બાજુ સુરત હોય દૂધપાક ની બગસ હોય, એનું કોમ્બિનેશન જુદું. દૂધપાક અને મગસ હોય અને પેલી બાજુ ચલો તો ચાલો દૂધપાક ની જોડે માલપુડા હોય અને આમ કોમન માં શું હોય? દૂધપાક ને પૂરી હોય. તો સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય તો દૂધપાક ભૂખ જમવા બેઠા છીએ અને દૂધપાક ભાવતો હોય તો આપણે ક્યારેય બોજારૂપ લાગે ખરો? પણ ડાયાબિટીસ તો લાગે નહીં? કોઈ ના લાગે. તો કે આ બોજારૂપ જ નથી લાગતો. આપણે ના સમજાય કે આપણે કેટલી બધી આમ એમાં પ્રમાદ છે, કેટલી બધી અજાગૃતિ છે. હવે આવી બધી વાતો કરીને તમે ડિપ્રેસ તો કરાય નહીં પાછા, ના બોલાય નહીં. બસ સમજવા માટે કે એને ક્રમિક માર્ગમાં જ્ઞાની હોય તો એને ભાવતું ખાવાનું જો ડીશમાં પીરસીને આવ્યું ને તો તારી બાજુમાં મૂકી દે, ખાય નહીં. એને એવું થાય કે આમ ખાઈશ તો મારી જાગૃતિ ડાઉન થશે. આ ભાવતું ખાઈશ કારણ કે ક્રમિક માર્ગ છે. આપણને ખાવાની છૂટ આપી કહીએ ખરા કે ખાવાની ફાઇલનો સંભાવ નિકાલ કરીએ તો ફાઇલ લાગે છે? હવે ભાવતું હોય તો ના જ લાગે. ભૂખ લાગી હોય ને ભાવતું ખાવાનું આવ્યું હોય લાગે. તો દૂધપાક હોય ને તો 2-3 વાટકી દબાવી જાય અને જો પેલો પીરસવા આવતો હોય બાજુવાળા આગ્રહ કરે કે ભાઈ મૂકે ને મૂકે તો ભાઈ પેલો સામે કે ભાઈ તું લે. પેલા કરતા ભાઈ સીધો લઈ લે ને. પણ આ બોજો નથી લાગતો.
બોજો નથી લાગતો. એટલે કે આ સંસારની ગારવતા અક્રમ છે ને, એટલે હજી ગારવતામાં એ ખૂંપેલો છે. ગારવતા ના રે, ગારવતામાં ખૂંપેલો છે. એટલે એને આ ભાવ તો આવે એટલે બરાબર પાછો એ થઈ જાય. બટાકા આપડા ફાઈન બનાવ્યા હોય, જોડે શું બનાવ્યું? પાવ કાપીને બટર લગાવીને શેકીને સસ આપ્યું હોય, હા વડાપાવ. એમાં પછી એમાં પછી આ બોમ્બે ની તમારી લસણ ને મરચાની ચટણી હોય, કેટલું સારું લાગે અમને. મોંમાં પાણી આવી જાય. અત્યારે જમીને બેઠા તો પાણી આવી જાય. અને એની જોડે પાછું કઈક પીવા આપે, કોકો આપે કે ડ્રિંક આપે કે એનાથી ઓર મજા આવે. તો કે આ જે સમજવા શું માંગે, આપણે સમજવાનું શું છે? હવે બોજો જ લાગતો નથી તો રામદાસમાં એ ઉણોતરી કરવાનું સમજાય? બોજો જ નથી લાગતો અને એટલે પછી એ ઉણોતરી કરે તો એ કેવું હોય? દેખા દેખીનું હોય. પેલું તને અંદર દિલથી હોય કે ના હોય. ઉણોતરી આપણે ઉણોતરીનો નિયમ નથી, પણ આપણું જે નક્કીનું જે મોક્ષે જવું છે, આ પૂર્ણાહુતિ કરવી છે, એના માટે ઉણોતરી કરીએ કે ઉણોતરી કરવા માટે નહીં. એના ઓછું શા માટે ખાવાનું? બોલ ને જલ્દી, મોટે. હા, પતલા થવા માટે. કે આ થોડું કે વજન ઘટે એના માટે ઓછું ખાવાનું. ડાયટિંગ કહેવાય, ડાયટિંગ. હા, એટલે આ જે વસ્તુ છે ને આખી આપણને જે આપ્યું છે ને ઉણોતરી, એ જાગૃતિ વધે એના માટે. એટલે આપણું લક્ષ્ય ઉણોતરી નહીં, આ જાગૃતિ વધે અને જાગૃતિ 5 આજ્ઞામાં રહેવા માટે, શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે વપરાય એના માટે. એ ભાગ આપણે ચૂકી જઈએ, સમજાય? એટલે આપણું આજે ચૂકી જઈએ ને એ તો પાકું કરી જવું. વ્યવહારથી એવું બોલે કે મોક્ષ જોઈએ છે, મોક્ષ સામાન્ય જોઈએ છે, એવી જે ઇમ્પોર્ટન્સ છે એ સમજાવો ને. બરાબર એવું છે કે મોક્ષ જોઈએ છે જે વાત કરીએ છે ને, તો વ્યવહાર જેવું બોલાય કે આ મોક્ષ જોઈએ. શું કરવું છે? બસ ખાલી મોક્ષ જ જોઈએ, બીજું કઈ જોઈતું નથી. ખાલી મોક્ષ જ જોવું છે, બીજું કઈ જોઈતું નથી એવું આપણે બોલીએ ખરા. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે સંપૂર્ણ જાગૃતિ. 360 ડિગ્રી જાગૃતિ હોય એ મોક્ષમાં કહેવાય. જે જાગૃત હોય એ ઠોકર ખાય. એટલે પેલી તો આવું સમજાવવું પડે કે મોક્ષ એટલે ફરી જન્મ લેવો ના પડે. પણ ત્યાં આગળ અહીંયા કેવળ જ્ઞાન હોય ને તો 4 અઘાતી કર્મો ચોટેલા વર્ગેલા હોય, અને મોક્ષમાં જાય એટલે અઘાતી કર્મો ઉડી ગયા. દેહ ના હોય, મન ના હોય, ખાવા પીવાનું ના હોય, કશું ના હોય. શું હોય? તો પોતાનો સ્વભાવ ખુલ્લો થયેલો હોય. સ્વભાવ એટલે આપણે આ સિદ્ધ સ્તુતિ કે જ્ઞાન બેઠા તો બોલીએ કે ના બોલીએ? હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખનું ધામ છું, હું અવ્યામાં છું, મહાદુર સ્વભાવ વાળો છું, હું અવ્યય છું, અવિનાશી છું, હું સૂક્ષ્મ છું, બધું બોલીએ ના બોલીએ? હું સંકોચ કિરણવત શુદ્ધાત્મા છું, બધું જ બોલીએ. આ બધા આત્માના ગુણો કહેવાય. મોક્ષ એટલે શું? કે દરેક ગુણો પૂર્ણ રૂપે ખુલ્લા થઈ ગયા. એટલે કે આત્માનો સ્વભાવ, એનો ઇનહેરન્ટ નેચર ખુલ્લો થઈ ગયો.
એટલે એને મોક્ષ કહેવાય. સમજાય? એટલે હવે એનો આ આનંદ એનો સ્વભાવ છે, પરમાનંદ એનો સ્વભાવ છે. જેમ બરફનો સ્વભાવ ઠંડો હોય એટલે બરફ ઠંડો જોઈએ ને, શિયાળામાં ઠંડો હોય ને ઉનાળામાં ઠંડો હોય ને ચોમાસામાં ઠંડો હોય. ગરમ હોય ત્યારે બરફ કહેવાય નહીં. એવો આત્માનો સ્વભાવ જ પરમ આનંદ છે. પરમ આનંદ એટલે શું? કે અલ્ટિમેટ એબ્સોલ્યુટ પ્લીઝ, પરમ આનંદ. જ્યાં પરમ આનંદ હોય ત્યાં એની આજુબાજુ ચિંતા, ઉપાધિ, ટેન્શન કશું ટકે ખરું? ઠંડક હોય, બરફ હોય તેની પાસે એને કઈ ગરમી રહે? અને ગરમ ચીપિયો એને લગાવે તો ચીપિયો બહુ ઠંડો થઈ જાય. એટલે આ પોતાનું જે 10 વર્ષ અત્યાર સુધી બહારનું સુખ ચાખતા હતા એને બદલે પોતાનો સુખનો જે સ્વભાવ, આનંદનો સ્વભાવ, પરમાનંદ સ્વભાવ ખુલ્લો થાય. એટલે એ તો ખાલી આપણે કલ્પના કરવાની. એટલે પછી દાદા આપણે સમજાવવા માટે શું કે મોક્ષમાં આત્મા હોય એનું એક સમય માટેનું સુખ એ પૃથ્વી પર લાવે. આ એવું નથી, દાખલો લાવે તો પૃથ્વીના બધા જીવોને 1 વર્ષ સુધી આનંદ 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 રહે. હવે આવો આનંદ હોય અને આપણે કેવા કહેવાય? આપણને સારું ખાવામાં જ મજા આવે, મમ્મમાં જ મજા આવે, સુવાના રૂમમાં મજા આવે ને, પલંગ સારો મળે એમાં મજા આવે, ચાદર સારી મળે એમાં મજા આવે, અહીં આવી તો બેસવાની જગ્યા સારી મળે એમાં મજા આવે. પેલાની સામાન્ય કશું વેલ્યુ જ નથી, પણ છતાંય કેટલાય અવતારોથી આ બધાની વેલ્યુ મૂકી છે ને, એટલે હજી અસરોમાંથી બહાર નથી હોવાની. અસરોમાંથી એટલે આપણને કઈ ધક્કો નથી મારવાનો, પણ જાગ્રત થઈ જવા જોઈએ. ખાલી આ બધી અસરો છે. અસર બરાબર. એટલે પેલા તો આપણને લાગવું જોઈએ ને, પેલા રિયલાઇઝ થવું જોઈએ. બરાબર. હાજી વાત. એટલે આપણે છે ને સત્સંગ સાંભળીને શબ્દો બધા એવા ગોઠવી નાખ્યા હોય ને, આપણો ફોન આવે કે આ ફાઇલ નિકાલ કરવું, બોલે એટલું જ મિકેનિકલ કરી નાખે. મિકેનિકલ ફાઇલ એટલે બોજો. આ તો ને ચટપટી થાય, ક્યારે ફોન કરું, ક્યારે ફોન કરું, કોનો ફોન છે, ચટપટી થાય, બોજો લાગે. દાદા કોને કેવા હતા કે એમનો આટલો મોટો ધંધો હતો ને એમાં ફોન રાખ્યો નતો. એ કે આ રીંગ ગમે ત્યારે વાગ્યા કે આપણે ઉપાડવો, એ કે આ માથાવું જોઈએ નહીં. દાદા એમ બરોડામાં ફોન નતો રાખ્યો, બોમ્બેમાં નતો રાખ્યો. દાદા એ ઘડિયાળ પણ રાખ્યું નતું. પછી પેલું ડબ્બો ઘડિયાળો એ રાખ્યું હતું ત્યાં. સંગપતિ રોજ આવે ને ચાવી મારી, એ પોતે ચાવી વાવી આપે નહીં. એ બધું એમને ચાવી ના આપે શું કહેવાય, એમને બધું પોજારું રાખ્યું. અને આપણો તો આખો દિવસ ટાઈમ જ એમાં જાય. ઘડિયાળ લે, કપડા સાફ કરે, આ ટેબલ સ્લીપ હોય સાફ કરે, આ સાફ કરે, આ સાફ કરે, એમાં ટાઈમ જતો. એ તો હોય તો સામાન્ય વાત કરી લેવાનું હોય, ગંદુ રાખવાનું ના હોય. પેટ્રોલ ચોખ્ખું ના રાખવાનું કે સહેજ એમ થાય તો દેખાય. નોર્માલિટી બધી. આજે વાણી પ્રક્રિયા નહીં ચાલે. હા
ઓળખ તમે લાવો સબ્જેક્ટ. હા બહુ પણ એ તો પૂરું થયા નથી. તો કંઈક ચાલુ તો કર. હા ચાલુ તો કરવું જ પડશે ને. હા એ તો બરાબર. પૂરું થાય એવું તો છે શું અત્યારે? આપણે સ્કૂલ વાળું બધું રાખીએ. સ્કૂલને બધે સ્કૂલમાં નથી, સ્કૂલ રાખીએ. હા હા કઈ વાત. આ તો બધી વાત ચાલવા મળે. શું કહો મહાત્માઓ, બોલો જલ્દી. આજે કયો સબ્જેક્ટ લેવો તમે કહો એ તમારી વારે વાર. કાલે આપણે પેલું વાણીથી ને વ્યવહારથી દુઃખ પહોંચે એની વાત કરી, એની પર કરેલું. બસ ગાવાનું છે. હા એ તો પદ ગાવાની ફરમાઈશ બહુ બધી આવે. જેનો જેનો નંબર લાગી ગયો નંબર ક્યાં હતા? ઘનશ્યામમાં બેઠા છે. ટુકડા ઉતારી થાય એમની ફરમાઈશ બે દિવસથી આવી. ટુકડા ઉતારી થાય પદ જોડાવો. જોડાવ ત્યાં નથી. હા સામનું કોઈ સાતત્ય હોય તો જોડાય છે ને. પેલું નથી હોત તમારો આ બુકમાં નથી. આ બુકમાં નથી. તમે જે કહેતા પદ ટુકડા ઉતારી થાય બોધી કાઢતો મળશે તો ભાઈ કઈ નાખ્યું બહુ દિવસ થઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાવધ્ય હોય તો ઉપદેશ આપજો. સાવધ્ય
રમણભાઈ, આ તો બસ સમજાય એવું જ છે. વ્યવહારનું જ્ઞાને બહુ સરસ આપી દીધું. આજે કહું ને કે શેઠ કરતા નોકરને વધુ અભિમાન જો. આખું જગત આજે જીવે છે ને અહંકારના આધારે જીવે છે. આખું જગત અહંકારના આધારે જીવે છે. હું કઈક છું. ધંધો શેઠનો હોય તો નોકર શું માને, મુનિમ શું માને કે આખો ધંધો હું ચલાવું છું, હું છું તો શેઠ કમાય. તો કે એને પગાર તો માન જરાક મળતો હોય, પણ તો માને શું કે આ બધો ધંધો હું કરું છું. અને જાતે ધંધો કરવા જાય તો બધા પૈસા કોઈ પણ આ જગત આખું એવું છે કે બધા માણસો અહંકારને લઈને જીવે છે. અને આ દુનિયામાં બે જ વસ્તુ હોય, બે જ વસ્તુ હોય, કાં તો તમારો અહંકાર પોસાય, કાં તો અહંકાર ગવાય. બે થી ત્રીજી વસ્તુ હોય નહીં. તમારો અહંકાર પોસાય એટલે તમને સારું લાગે, રાગ થાય અને એને કર્મો બંધાય. અહંકાર ગવાય એટલે તમને કડવો લાગે, દ્વેષ થાય અને કર્મો બંધાય. તો કે આ દુનિયામાં કશું જ નથી, આટલું જ છે. અહંકાર ગવાય છે કે અહંકાર પોસાય છે. અને આખો જગત બધા મનુષ્યો અહંકારના આધારે જીવે છે. કોઈને એનો અહંકાર બહુ ગવાય, ધંધામાં બહુ મોટી ખોટ જાય, આમ થાય તેમ થાય, કેમ રીતે થાય, નાસી પાસે જાય. અહંકાર બહુ ગવાય ને ત્યારે થાય કે આપઘાત કરનાર. તો કે આપઘાત કેમ કરે છે? તો કે અહંકારમાં કશું ટેસ્ટ જ આવતો નથી. અહંકારમાં સુખ માનેલું, બધે 4 વાગે ફેલ્યોર આવે એટલે શું થાય? એટલે પછી એ જ અહંકાર થાય કે આના કદમ ભરી ગયો એટલે આપઘાત કરે. તો કે આ દુનિયામાં બે જ વસ્તુ છે, અહંકાર પોસાય અથવા અહંકાર ગવાય. આખું જગત એવી રીતે જીવે છે. અને આપણે મહાત્માઓ છીએ. મહાત્મા તો આખી વાત જ જુદી. મહાત્માની વાત જુદી હોય કે અહંકારના આધારે જીવે. મહાત્માઓની આખી વાત જ જુદી. મહાત્માઓ અહંકારથી ના જીવે. મહાત્માઓ એમના ધ્યેયની જાગૃતિ સાથે જીવે. સમજાય? મહાત્માઓ અહંકારને પોષવા કે અહંકારને ગવાવા માટે ના જીવે, કે બીજાનો અહંકાર પોષવા માટે કે પોતાનો અહંકાર પોષવા માટે, એના માટે નહીં. એક ધ્યેયની જાગૃતિ સાથે જીવન જીવી જાય, એને મહાત્મા કહેવાય. ખ્યાલ આવે? લો બેટી ચાલે છે. સ્વિચ પાડેલી છે.
સમજાય? આપણે જે જીવન જીવવાનું છે ને, આપણા ધ્યેયની જાગૃતિ સાથે જીવી જવાનું. આખું જગત મેં આમ કર્યું, મેં આમ કર્યું, આ લગ્નતા મેં સાફ રીતે કર્યા, આ પ્રસંગો આવી રીતે કર્યો, આમ કર્યો, આમ કર્યો, એના આધારે જીવે અને ભૂતકાળમાં રાખ્યા કરે. 2 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા કંઈક કર્યું હોય ને, તો અત્યારે કોઈ ઘરે આવે તો એ ગાળા ગાગા કરે. પેલો આવ્યો હોય ને કઈ ઇન્વેસ્ટમેન્ટ ના હોય. લગ્ન 3 વર્ષ પહેલા થઈ ગયા હોય, પેલા મહેમાન આવે ને પહેલી વાર, તો પાછું 3 વર્ષ પહેલા લગ્નનું આલ્બમ કાઢે કે જુઓ બહુ સરસ લગ્ન થયા હતા, વાડી બહુ સારી હતી, મેનું બહુ સારું હતું, ઘણા બધા આવેલા, બધા ખુશ થઈ ગયા. પેલાને કઈ જોવામાં ઇન્ટરેસ્ટ હોય જ નહીં, આપણે હાથમાં મૂકી દઈએ. આપણે રસોમાં જઈએ તો 5-6 પાના ફેરી રાખતા એક આ સમજવા માટે. આપણે આ અહંકારને પોષવા માટે જ જીવતા આવીએ છીએ. આપણે હવે મહાત્માઓ, એટલે આપણા મહાત્માઓ બધા ધ્યેયની જાગૃતિ સાથે જીવન જીવે. તમને જે સમજાયું છે, ધ્યેયની જાગૃતિ એને મહાત્મા કહેવાય. એટલે ધ્યેયમાં કાચો ના પડે, પોતાનું જે ધ્યેય છે એમાં પ્રમાદ ના કરે ત્યારે એને મહાત્મા કહેવાય. મહાદેવ તો કઈ રીતે મહાત્મા ના કહેવાય, એવું માથી ના બોલાય. હું તો એમ કહું સાચો મહાત્મા કોને કહેવાય કે આ રસ્તે ચાલતા કૃપા જેવી પ્રાપ્તિ થઈ ગઈ ને સમજો ગો આવી પ્રાપ્તિ થઈ ગઈ, પછી કાચો પડે? કાચો ના, મહાત્મા કેવો હોય? કાચો ના પડે. એવું ના કહે કાચો પડે તો મહાત્મા ના કહેવું, ના બોલાય. પણ કાચો ના પડે. અને આપણે થોડું કાચો પડતો પાકા થઈ જવાનું પીવું ત્યારે હોય, બરાબર ને? કઈક થોડા કાચા પડતા આવીએ, આમ તો પડો એવો નથી, તો પડતા હોય તો પાકા થઈ જવાનું, બીજું શું ત્યારે. અત્યાર સુધી વ્યવહારમાં પાકા હતા, હવે નિશ્ચયમાં પાકા થઈ જવાનું. અત્યાર સુધી નિશ્ચય હાથમાં આવ્યો જ નતો, હવે નિશ્ચય હાથમાં આવ્યો તો વ્યવહારમાં સુપર પ્યુઅર્સ, નિશ્ચયમાં પાકા થઈ ગયો. બરાબર છે? એટલે આ તો પદ લેવા લઈ આવે ને, ચાલો સેટ કરતા નોકરને વધુ અભિમાન છે. એટલે જો આ નોકર કામ કરતો સેટ કઈક જો એનું અપમાન કરી નાખે ને, તો એને તો એ અહંકારના આધારે જીવે. તો કે હથોડો એવું કામ છે, નોકર છે પણ છતાં હથોડો ઉગામશે તમારી સામે. કેમ? તો કે અહંકારના આધારે જીવે છે. એનો અહંકાર ગવાયો, એનાથી સહન નહીં થાય. એટલે કે આપણું કામ શું છે કે આ બધી ફાઇલો છે ને એના અહંકાર પોષવાના છે. આવું બોલાય? અહંકાર પોષવાના જો બોલાય? જલ્દી બોલો ને, હા કે ના બોલો? આવું બોલાય? હા, ના બોલાય. આપણે કે બધા પાડવા છે? લાલુ નો અહંકાર તો પોષે, લાલુ પડે કે ના પડે? ખરેખર વાત એવી છે કે મારે છૂટવું છે, માટે મારે બધાનો અહંકાર પોષીને છૂટી જવું છે. તો દાદાને મને પ્રશ્ન કર્યો કે દાદા હું એનો અહંકાર પોષું નહીં પડે તો કે જાગ્રત છે ને એનું ફોડી લેશે, તું તારું ફોડી લે, તું તારું ફોડી લે. સમજાય વાત? આપણે અહંકાર પોષીએ છીએ ને કોઈનો,
તો કે આપણા આશય એને પાડવાનો નથી, આપણો આશય છૂટવાનો છે. આપણો જે આશય છે કે એને પાડીએ એવું નથી, કે એને નુકસાન થાય કે સ્લીપ થાય એવું નથી. આપણે તો એને આ થોડું માન આપી દીધું ને એટલે પછી બીજી માથા ઉઠી ને શાંતિથી જીવાય તો પછી આપણે એના પર આપણું બે કરેલું છે તો શું થાય? માન ના મળે ભાઈ બીજા કેટલા વાદા વચકા કાઢે. એટલે કે આ હાચા ખોટામાં નહીં પડવાનું, અહંકાર પોષી અને નીકળી જવું. પણ આપણે શું કરીએ કે જ્યાં આપણો અહંકાર ટકરાય નહીં ત્યાં અહંકાર પોષી. નાના છોકરા હોય તો એની સાથે કેટલી પ્રેમથી વાતો કરીએ. શું કહે? નાના છોકરા ત્યાં આપણો અહંકાર ઉભો ના થાય, કારણ કે એનો અહંકાર ડેવલપ નથી થયો એટલે આપણો સામે ઉભો ના થાય. પણ મોટા હોય ત્યાં પછી આ રમણભાઈ હોય તો માન તો રાખવું પડે, પણ અંદર અહંકાર ઉભો થાય કે ના થાય? કોઈ હા નથી પાડતો, પાકા છે. છે બહુ હારા ને માથા ઉઠા થાય. કંઈક સમજવા માટે કે વડીલ હોય ને ના ફાવતું હોય તો બોલાય નહીં. પણ દાદા કે છે એવું નહીં, ફાવતું ના ફાવતું સાચું ખોટું જોતા જ નહીં. મારે મોક્ષે જવું છે માટે મારે ફાયદો સંભાવે નિકાલ કરવો છે. તો સંભાવે નિકાલ કરવો હોય ને તો એક સાદું વાક્ય સમજી લેવાનું. માનીને માન આપી લોભિયાથી છેતરાય. આજે કવિનો જે પદ છે ને તે માનીને માન આપે અને લોભિયાથી છેતરાય. તો માનીને માન મળી ગયું એટલે આપણે પર ચાર હાથ રહે, અને લોભીઓ હોય ત્યાં થોડો ઘસાઈએ ને એટલે એના આપણે પર ચાર હાથ રહે. તો આટલું સહેલું હોય ક્યાં મહેનત કરવાની બધી? પછી આગળ છતાં મૌન આશ્રય છે. આ વસ્તુ તો આટલા મળે છે અને આપણને પોસાય નહીં આપવું અને કપડાટ કરે. પછી આપણે માર્ગમાં એસે માર્ગમાં ચલો ભાઈ હું કપડાટ કરવાના પછી એના અમુક વસ્તુ હોય ને કે 20-25 રૂપિયા ઓછા કરીને આપી દે. પણ દરેક ભાઈ જોઈ જાય ને કે આટલામાં તમે કેમ આપ્યું એટલે આ રીતનું કોન્ફ્લિક્ટ બને. આ પહેલે એ પાછું કે આપણે તો કેવી આ શું વાત છે કે આ લોભિયાથી છેતરાય. એટલે આપણી જે આ નજીકની ફાઇલો હોય ને એમાં લોભીઓ હોય ત્યાં આપણે છેતરાવું. એટલે આપણે ફાઇલ ગ્રીન સિગ્નલ તો આપે. આ તો સંભાવ નિકાલ કેમ નથી થતો કે આપણી અંદર જે ભરેલો માલ છે, માન પડેલું છે, લોભ પડેલો છે, એને લઈને સંભાવ નિકાલ થતો નથી. એટલે હવે આપણે મારા સામાનું વિચારવાનું કે એનો લોભ વધે છે. અરે ભાઈ બેસતા શીખના બેસ ને મારે તું તારું કામ કાઢી લે ને. મોક્ષે જનારો કેવો હોય? મોક્ષે જનારો પોતાનું જુએ અને પછી એનો મોક્ષ થઈ જાય એટલે ભાઈ પાછા ભાઈ બધા જાય, બીજા બધાનું કલ્યાણ થાય. હોય કેવો હોય? ચોક્કસ હોય, પોતાનું જુએ. આ તો બધી જગતને છેતરવાની વાતો બધી કે ભાઈ આને હું એનાથી છેતરો તે વધારે પકડે ને એને આમ થાય ને એને આમ થાય ને. તો વ્યવસ્થિત જ્ઞાન ક્યાં ગયું? હું એને માન આપીશ તો પછી વધારે અહંકાર કરશે, વધારે આમ કરશે, વધારે એમ કરશે. તો હા, તો કે વ્યવસ્થિત જ્ઞાન ક્યાં ગયું? એટલે દાદા તો આ જ્ઞાન પહેલાનું હતું
કે માનીને માન આપે ને લોભિયાથી છેતરાય. આપણે આવા પૂછવાનો હતો સામેવાળી વ્યક્તિનો આપણે દુભાવવાનું નહીં એ અસર રાખવાનું છે સમૂહમાં આપણા તમારે જયારે ફસાય ને ત્યારે શું કરવાનું હોય? ફસાય એટલે આપણે એનું માનીએ તો આપણે પોલીસ વાળો પકડે તો નહીં સાહેબ સાહેબ કરતા? ત્યારે કેમ નથી કહેતા કે ના ત્યાં નહીં કહું, મારી ભૂલ જ નથી, મારો વાંક નહીં, મને કેમ ઉભો રાખે? તમે તદ્દન સાચા જો છતાંય ત્યાં એનો અહંકાર પોષો છો કે નથી પોષતા? તો પછી આ ઘરમાં પોષવા ક્યાં વાતો છે? હા, ચાલો આગળ વધીએ. ત્યારે શું કર્યું આપણે? ફાઇનલ હવે પ્રતિક્રમણ કરવું છે? કરવું છે ને? કેટલા વાગ્યા? 5 વાગ્યા. 4:50 થઈ નહીં? 5 છે, 10-15 મિનિટ તો બસશે ને. કરવું પડે, 50 મિનિટ પૂરું કરવું પડે. તો કયો સબ્જેક્ટ લેવો જાય ફાઇનલ? મોટે આપણે ગઈકાલે વાણી અને વર્તનથી જોઈને તો આજે ત્રીજો આકૃતિ મનથી કોઈને દૂર કર્યું હોય તો સવારના આગળ જઈએ. તો બરાબર છે. એટલે એમનું શું કેવું છે કે કાલે આપણે વાણીથી અને વ્યવહારથી એટલે કે ક્રિયાથી આ દુઃખ પહોંચ્યું હોય એના માટે પ્રતિક્રમણ કરેલું. આજે આપણે મનથી પણ દુઃખ પહોંચ્યા હોય એનું લઈ લઈએ જોડે. આવશે? સમજ આપો. મનથી દુઃખ પહોંચે એટલે શું કે આપણે બહાર કશું બોલીએ નહીં, બહાર કશું ના બોલીએ, પણ અંદર આપણે ઇન્ટેન્શન શું હોય કે મારું ચાલે અને છોડું નહીં. આ તો ક્યાં મારો બોસ છે બોલાય નહીં, બાકી હું એનો બોસ હોત તો એને સમજ પાડી દે. એટલે કે આ નાના છોકરા હોય સ્કૂલમાં ભણતા હોય, એક જણા મજબૂત સ્ટ્રોંગ અને બીજો વીક હોય, એમ તે પેલો મજબૂત હોય ત્યારે પેલો બુલી કરતો હોય ને રન કરતો હોય તો આ હવે મારી શકે નહીં. 15 શું ચાલે એને હું ગન લઈ આવીશ, ચાકુ લઈ આવીશ અને એને ઉડાડી દઈશ, આમ કરીશ, આમ કરીશ, ચાલે કે ના ચાલે? તો કે જ્યાં જ્યાં આપણી વીકનેસ ઉપર એટેક થાય છે ત્યાં સૌથી પહેલા અંદર મન માથું ઉચકે છે. અહંકાર માથું ઉચકે, આ મન એટલે મનના લેવલે એ વિરોધ થાય છે. આ જે દાદામાં જે 58 વાત છે ને એમાં એક જગ્યાએ એવું પણ દાદા કહે છે કે મનથી છેવટે મનથી પણ અથડામણ થવી જોઈએ નહીં. ખ્યાલ? મનથી પણ અથડામણ થવી જોઈએ નહીં. બહાર તમે અથડામણ ના કરી, અંદર મનના લેવલે અથડામણ ચાલે કે ના ચાલે? મનના લેવલે અથડામણ થઈ એટલે દુઃખ આપ્યું કે ના આપ્યું? સમજે? ના, એને દુઃખ આપવાનો ભાવ થયો ને. એટલે આપણે આ દાદાનો જે દાખલો કેવો છે કે બહારથી હું ખસી જઉં છું, બહારથી ખસી જઉં છું, અંદર મનના લેવલે અથડામણ થઈ જાય.
તો મારે કોઈની પણ સાથે અથડામણ થાય એટલે એને સુખ થાય કે દુઃખ થાય? પહેલા તો આપણને દુઃખ થાય. આપણે સામે વ્યક્તિને દુઃખ થાય કે ના થાય? હા, દુઃખ એને સંદર્ભમાં મળે છે. એટલે આ મનના લેવલે પણ આ જે થયું ને અંદર આ ઊંધું ચાલે ને તો એને રિપેર કરવું પડે. એને રિપેર કરવું પડે. એટલે આ મનમાં દુઃખ આપવાનો વિચાર આવ્યો, ભલે ક્રિયા ના થઈ પણ આમ થાય ને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, ચાલે કે ના ચાલે? હા, એ બરાબર. એને મને કીધું ને તો મને ચાન્સ બધાને છોડું નહીં, એને બધા વચ્ચે સમજાવ્યું. તો બહાર કશું બોલ્યા નથી, અંદરના અંદર શું થયું ખ્યાલ આવે? અને આગળ ભાવ વધે. તમે તમારો કોઈ ક્લાયન્ટ હોય અને જરા પૈસા આપવામાં જે આડો થતો હોય તો તમે શું નક્કી કરો બીજા વર્ષે આવે ત્યારે? બરાબર. કે ગઈ વખતે માથાઉટ કરી ગયો કે આ વખતે એને બરાબર પાઠ ભણાવો. તો બહાર કશું બોલ્યા ના હો, અંદર એ એને દુઃખ આપવું જેવું નક્કી થઈ જાય. ખ્યાલ આવે? હવે આ દુઃખ આપવું જેવું નક્કી થાય પછી બહાર સ્કૂલમાં આવે. ત્યાંથી સ્કૂલમાં આવતું નથી. એટલે આ જે આ વાત છે ને એ સૂક્ષ્મ ભાગ આખો ત્યાં આગળ પોઝિટિવ કરી નાખે કે ભાઈ કઈ પણ થાય. જેમ બહાર કહે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો આ ભાવના કરીએ, બોલીએ ખરા વિધિમાં 5 વિધિમાં તો કે આ મન વચન અને કાયા વાણી ને કાયા ભલે વ્યવસ્થિતમાં જાય છે પણ આ જે મનના લેવલે જો આખું ફરી જાય ને એનું નક્કી પણ થઈ જાય છે ના કઈ પણ ત્યાં વાત દુઃખ આપવું નથી. અને આ નક્કી પણ થાય એના હતા તો જાગૃતિ એટલી બધી વધી જાય ને કે અંદર એક વિચારે ઓલો આવે ને તો જાગૃત થઈ જાય કે હા આ ભાવના તમે શું કહે છે મન વચન કઈ મને દુઃખ ના થાય. આ ગાડું કઈ બાજુ ચાલે છે? દુઃખ આપવા તરફ. એટલે આવી રીતે હોય. પણ ભરતન આપણે જે વાણી વર્તન તો સામાન્ય બરાબર જોઈએ અને આપણે જે માનવી કરીએ હોય એનું તો આપણે એને નેક્સ્ટ પદમાં આવે ને કે આપણે ના એ વાત આખી ભાઈ જુદી. નેક્સ્ટ પદ મનથી જે કર્યું નેક્સ્ટ પદમાં આવ્યું કોણે કીધું? આપણે જે ભાવ કર્યા હોય તમને ભાવ ના રહ્યા હા આપણને હોય બરાબર. એટલે આ તો આપણે મહાત્મા માટેની વાત છે. એટલે અત્યારે નેગેટિવમાં જે સહી થાય છે ને એને આખું ફેરવવું છે આપણે. આપણે ખાલી એનું પોઝિટિવ કરવું છે. એટલે મનમાં સહેજ અવરો વિચાર આવ્યો તો કે એને જોઈ અને ત્યાં પ્રતિબંધ કે એને થતો કરી નાખો. આપણે જાણવા માટે આપણે ન કહીએ તો સામાન્ય વ્યક્તિને દુઃખ કેવી ન થાય. એ તો મનમાં વિચાર આવે ને એ સ્પંદો તરત એને પહોંચે તરત જ એનો વાર જ ના લાગે. એને સ્પંદનો પહોંચે, એના રિએક્શન પણ આવે. તમારી સાથે એકદમ સહજ વ્યવહાર હોય ને તમારો અંદર નેગેટિવ ચાલે ને પાછ તમે ભેગો થાય આખો એનો વ્યવહાર બદલી જાય. તમને થાય કે આ શું થયું એકદમ. એટલે આ તો હવે કોઈનો અહંકાર ઉભોવીએ છે કે મનના લેવલે કેટલું મોટું થાય છે. આ તમે કોઈને કઈક વાત સાંભળી નહીં રહે તો કેટલું બધું ચાલે. તું એને જોઈ લઈશ અને ખબર પડાવી દઉં સમજે શું એના એને છોડું નહીં. એટલે આવું તો બહુ બધું ચાલતું હોય. એટલે આ જેટલું દેખાય ને આપણે જોવા માંડવાનું.
આમ તો આપણો ટોપિક મોટો છે. હા કોઈ તો એટલે આમ કહેવાય કે મનથી દુઃખ પહોંચ્યું એટલે આમ એ તો બધું જ દેખાશે તમને સ્કૂલમાં વાણીને કાયા વાળું દેખાશે હા સાથે સાથે અને વાણીનું તો બહુ મોટું છે ભાઈ. પાતો શું છે એકવાર અહીંયા આ બાબત જાગૃત થયા કે મારા મનથી વાણીથી કાયથી બધું દુઃખ ના થાય. આટલું થયું ને એ બહુ મોટું કામ કરે. મનથી એટલે આ કાયાથી દુઃખ એ તો બહુ ઓછું હોય. આપણે કે મારા આપણે ખાનદાન લોકો મારામારી હોય નહીં, દેહની મારામારી દેહથી મારામારી ના હોય પણ વાણીની તલવાર ચાલે. એટલે વાણીની તલવાર એવી ચાલે કે કલાક કીરા તો ઊંઘ ના આવે. એટલે કે એ વાણીનું તો દુઃખનું એટલું મોટું હોય ને કે આમ કેટલા દિવસો જતા રહે. અને પછી આવે આ મનના લેવલે. તો મનના લેવલે તો આપણો અહંકાર ના પોસાય એમાં તો એટલું બધું ચાલે કે તો કોઈને દેખાય નહીં એટલે તો બહુ ચાલે ભાઈ. સહેજ તમને કોઈ માન ના આપ્યું અંદર કેટલું ચાલે છે. તમને કોઈ જે રિસ્પેક્ટ આપે રિસ્પેક્ટ ના આપે તો કેટલું ચાલે. આ શાસ્ત્રીમાં ગયા અને કોઈ ભાવ ના પૂછે કે કામમાં એને ભાવ ઓછો પૂછ્યો કેટલી પસંદ થઈ જાય તો બીજી વાર જવું નહીં. તમને એવું ના થાય આટલા વર્ષો ના થાય ને પણ આ પટેલિયા હોય નવું લગ્ન કર્યું હોય જાય એટલે ઘરના બધા જ ભેગા થઈ જાય ને આવો આવો આવો. એમાં જો પેલા એમ કે કામમાં જવાનું હોય તો કેમ જો કે નીકળી જાય જતો રહે તો શું થાય આ બધા મેળવે ના પાકી ગયું. સમજે હોય બહાર બોલે છે શબ્દ બહાર કશું ના બોલે પણ અંદર શું નક્કી કરે મારા લાગમાં આવવા ને એને બતાવી દઈશ તો કે આ શું થયું સુખ આવ્યું તો કે આવું તો અંદર બહુ ચાલ્યા કરતું એટલે આ જેટલું દેખાય એટલું ધૂળકી લઈએ. શું વાણી હા 20% છે બરાબર બરાબર છે. અંદર બહુ થાય પણ વાણીનું જલ્દી દેખાય તમને ને પેલું જ્યાં ધીરે ધીરે દેખાય ત્યારે ખબર પડે કે આટલો તો માલ પડેલો છે. જ્યાં દેખાય ને ત્યારે ખબર પડે. અને આ વાણીનું સ્થૂળમાં છે ને વાણીનું સ્થૂળમાં છે એટલે જલ્દી દેખાય જલ્દી દેખાય. તો કઈ નઈ આજે વાણીથી મનથી કોને દુઃખ આપો એવું લઈ ગયું. એટલે ચાલો કઈ નઈ આપણે કહીએ ટાઈમ જતો હા ટાઈમે પૂરું કરવું પડે ને 50 મિનિટ કરવું જોઈએ પછી સત્સંગ તો પછી કરશું પાછા સાંજે કરશું. સાંજે બહુ નહીં કરો લાઈટ રાખો. તો વાણી અને મનના લેવલે બરાબર વાણીનું બહુ ચાલશે તો મારે ખાલી વાણી રાખીએ તો ચાલે. મનના લેવલ થોડું અઘરું પડે પણ એકવાર વાણીનું બહુ દેખાય. વાણીનું સ્થૂળમાં હોય ને તો દેખાય અને મનના લેવલનું પણ મનના લેવલે બહુ દુઃખ હોય એમાં બંને રાખીએ જોડે. હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગી દરમિયાન વાણીથી અને મનથી દુઃખ અપાયું હોય તો તેના પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો.
હું મન વચન કાયા હું વન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો 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 છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું અવ્યાભાસ સ્વરૂપ છું. હું અવ્યાભાસ સ્વરૂપ છું. હું અવ્યાભાસ સ્વરૂપ છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું.